માસિક વધારે કે ઓછું આવવું એનું કારણ શું? સ્ત્રીનું શરીર એ દર મહિને એક બાળકને ધારણ કરવા માટે તૈયાર થતું હોય છે. આ સમય દરમિયાન જો બાળક ન રહે તો ગર્ભાશયની બનેલી દિવાલ એ તૂટી અને માસિક સ્વરૂપે બહાર વહી જાય છે. આથી માસિક વધારે આવે કે ઓછું આવે એ ગર્ભાશયની દિવાલ કેટલી જાડી બની છે તેના પર આધાર રાખતું હોય છે. ઘણી વખત પીસીઓડી, અત્યંત જાડાપણું, વધુ લાંબા સમય માટે ગર્ભનિરોધક ગોળીઓ વાપરતા હોય અથવા વધારે લાંબા સમયથી કોપટી પહેરેલી હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, કુપોષણ હોય, લોહીના ટકા અત્યંત ઓછા હોય તો પણ ઓછું માસિક આવતું હોય છે. આ માટે ગભરાવાની જરૂર નથી. ઘણી વખત સ્ત્રીઓ ઓછું માસિક આવવાને લીધે શરીર ફૂલી જવું, પેટમાં દુખાવો થવો, માથું દુખવું, પિમ્પલ્સ નીકળવા વગેરે જેવી ગેરમાન્યતાઓને લીધે મૂંઝાતી હોય છે. પરંતુ ઓછું માસિક એ કોઈ ગભરાવાની વસ્તુ નથી. આ માટે ગાયનેક ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય નિદાન કરી અને કારણ જાણવું જોઈએ. અને જો પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડતી હોય તો તેની યોગ્ય સારવાર લેવી અત્યંત જરૂરી હોય છે.